દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં થયેલા આધેડની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે। મૃતકના જમાઈ સહિતના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહને દરિયા કિનારે રેતીમાં દાટી દીધો હતો। પીઆઈ કમલેશ ગરચરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં ટેકનિકલ અને માનવીય પુરાવાના આધારે સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો। પોલીસે દાટી દેવાયેલો મૃતદેહ પણ શોધી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પ્રાથમિક તપાસમાં પારિવારિક મનદુખ અને અંગત અદાવત હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે। દ્વારા તેમને કડું મારીને તેમજ જે માછીમારીનું સાધન સામગ્રી હોય તે રસી હોય છે એ રસી મારફતે તેમને ગળા ટૂંપો આપીને તેમની હત્યા નિપજાવેલી હતી। આ કામે ગુનાની તપાસ મીઠાપુર પીઆઈ કેએસ ગળચરનાઓ ચલાવી રહેલ છે। તેમજ ત્રણેય આરોપી જય વિજયભાઈ પરમાર, રમેશ લક્ષ્મણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા એ ત્રણેયની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરવામાં આવેલી।